સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પરનાળા ગામની સીમમાં ખેતરમાં ઢોર ઘુસાડાની બાબતે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે। તો આ બાબતે મળી આવતી સમગ્ર માહિતી અનુસાર બધાણ ગામના હીરાભાઈ ધુણાભાઈ કોડીનું ખેતર પરનાળ ગામની સીમમાં આવેલું છે અને જેઓ ઘઉંની વાવણી કરેલી છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી પરનાળ ગામના ભરવાડ જેઓ પોતાના ઢોર હીરાભાઈ કોડીના ખેતરમાં ચરવા માટે છોડી દેતા હોય તેવું હીરાભાઈ કોડીએ જણાવ્યું હતું। ત્યારે આ બાબતે ઢોરને ખેતરમાં ન આવવાની ના પાડતા ઢોર માલિકે ઉશ્કેરાઈ જતા સામાન્ય બોલાચાલી થવા પામી હતી। ત્યારે આ બોલાચાલીએ જે બાદ ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં હીરાભાઈ ધુરાભાઈ કાલિયા અને તેમના બે પુત્ર હર્ષુભાઈ અને ધનજીભાઈ ઉપર લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે આ હુમલામાં એ ત્રણેય લોકો ઇજાગ્રસ્ત બનતા તેમને તાત્કાલિક લીંબડી તાલુકાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ફરજ પરના ડોક્ટર દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર આપી સમગ્ર મામલે પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી। ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી પણ નોંધવા પામી હતી। તો વધુ રિપીટ તો આ ઇજાગ્રસ્તોને વધુ ઇજા હોવાને કારણે લીંબડી તાલુકાની સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી અન્ય હોસ્પિટલમાં રિફેર કરવામાં આવ્યા હતા। ત્યારે ગ્રામ્ય કક્ષાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી બની હોય અને કાયદાનો લોકોને જરા પણ ભય ના હોય તેવું લાગી રહ્યું છે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।